વિદેશમાં વસતા ભારતીયોને ડ્યુઅલ સિટીઝનશીપ આપવા અંગે વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરની મહત્વની ટિપ્પણી. વિદેશમાં વસતા ભારતીયોને બેવડી નાગરિકતા આપવા અંગે મંત્રી શ્રી એસ જયશંકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અને આર્થિક પડકારો અંગે મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ઘણા દેશો પોતાના નાગરિકોને ડ્યુઅલ સિટીઝનશીપ સ્વીકારવાની મંજૂરી આપે છે, પરંતુ ભારતીય નાગરિકો કે જે વિદેશમાં રહે છે તેમની માટે ઓસીઆઈ કાર્ડ માત્ર ઉપલબ્ધ છે. હાલ ભારતીય નાગરિક વિદેશમાં જઈને તે દેશની નાગરિકતા સ્વીકારે છે તો તેમને ભારતની નાગરિકતા જતી કરવી પડે છે. તેથી વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને ડ્યુઅલ સિટીઝનશીપ આપવા અંગે 22 ડિસેમ્બરના રોજ ચેન્નઈમાં યોજાયેલ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ઇન્ડિયન નેશનલ સમિટમાં ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદમાં મંત્રી શ્રી એસ જયશંકરે ઓસીઆઈ કાર્ડની વધતી માંગને પહોંચી વળવા ડ્યુઅલ સિટીઝનશીપ આપવા અંગેની વિચારણા ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. વધુ માહિતી માટે વાંચો ઇમિગ્રેશન ટાઈમ્સ અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી ઘરે બેઠા મેળવો.